હેલો મિત્રો, રામ રામ ને સીતારામ, માતાજી હવના હારાવાના કરે. મિત્રો આજે આપણી પાસે થોડોક સમય હતો એટલે આપણે જીવદયાના સ્થળ ઉપર વયા ગયા, કેમ કે આપણે ત્યાં ખબર હતી હમણાં થોડુંક વરસાદ અને વાવાઝોડું આવી ગયું હતું. વરસાદ આવ્યો એટલે આપણે થોડાક દી પાવાનું બંધ હતું ઝાડવા, પણ હવે ખબર છે તડકી પાછી પડવા મળી છે એટલે આપણે બધા ઝાડવાને પાવા પડશે. એટલે હું અને યશભાઈ બે આપણે જીવદયાના સ્થળ ઉપર આવી ગયા છીએ અને સરસ મજાની મોટર ચાલુ કરી અને ઝાડવા પાવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો છે ને આપણે આ બધું છે ને તમારા સાથ સહકારથી કરવી છે, અમારે એકલાથી કાંઈ ન થાય. એટલે છે ને આપણે આવતું ચોમાસું આવે એટલે આ ઝાડવા બધા સરસ મજાના થઈ જશે અને આવતા ચોમાસામાં આપણે નવા ઝાડવા ઘણા બધા જ રોપવાના છે. એટલે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે આપણે કયા ઝાડવા સોંપીએ તો વધારે પક્ષી એના ફળ ખાઈએ કે. એટલે કોમેન્ટમાં જણાવજો કે આપણે કયા વૃક્ષ વધારે રોપવી. જો આપણે આ અંજીર જે રોપ્યું હતું આપણે છે ને અંજીરને સરસ મજાનું ફળ આવી ગયું છે એટલે પક્ષીને પણ ખાવાની હવે મજા આવી જાય. પાકે તે અત્યારે તો જે કાસું છે એટલે આપણે છે ને પાકી જાય એટલે પક્ષીને ખાવાની મજા આવે. એટલે તો મિત્રો આપણે છે ને આવી જ સેવા કરવાની છે અને આપણે વૃક્ષ વધારે ઉછેર કરવાના છે, કેમ કે વૃક્ષ વાવો વરસાદ લાવો અને વૃક્ષ વાવો અને પક્ષી વધારે લાવો. એટલે આપણે એ રીતનું કાર્ય કરવાનું છે. તો મિત્રો આપણે છે ને પેજને ફોલો કરી